હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. અમે લોકો ચા પાણી પીને થઈ ગયા છે ફ્રી. અને જો લતાબેનનો વિડીયો કોલ આવ્યો છે, ઘર વાતો કરે છે. આ મિની આમ રાખતો લતા મોબાઈલ મિત્તલ આમ જો મિત્તલ તું શૂટિંગમાં આવી જાઓ. મેં તો દેકારો કરે. રિંગો દાંત કાઢતો હવે કાઢે તો મમ્મી આમ જોઈએ. બા ક્યાં ગયા? બાને બોલાવો. બાને બોલાવો છો? બે ટકે રાખે કે લાગે બે વાસી કે મેં તો શું કરે? હાલો મામાના ઘરે, હાલો મામાના ઘરે. લો લતાબેન નો વિડીયો કોલ આવી ગયો છે. મિત્તલ હારે મમ્મી વાત કરે છે અને રીટા ઇન કિચન. રીટા શું ચાલે છે? બોલો કઈ બોલવું હોય તો ઇન્ટરવ્યુમાં તમારે. કઈ નહીં, આજ મજા નહોતી આવતી. તો મેં કીધું રસોઈ કરીએ નવરા ભેગા. મજા નહોતી આવતી એટલે એટલે એ જોરદાર મજા નહોતી આવતી અને રસોઈ બનાવે એટલે મજા આવી જાય. સારું લો, શું છે આજનો પ્રોગ્રામ સાંજનો? સાઈનનું તો કંઈ નથી. એક માસી થોડા બીમાર છે તો અહીંયા જવાનો વિચાર કરવી છે. અહીંયા જઈ આવીએ ખબર પૂછવા. તો અહીંયા જવાનું છે. હજી ચાલુ બહુ આવે છે. હું ગાઈડ છું. જતો કેમ હોય? તો મેં તો ધોન ગાય. મેં તો ગા બોલ આવે તે હમણાં જેમ ગા ગા તો શું તો હમણાં મસ્ત ગા લતા એને બોલાવરાય. આ એમ કર હે દે દે. બપોરનો વાગી ગયા છે 1. મમ્મી અહીંયા સ્ટોરી જોવે છે અને અહીંયા ટાવરનો પ્રોબ્લેમ છે થોડો, નેટવર્ક નથી આવતું એટલે બફરિંગ થયા રાખે. મમ્મી આમ મોબાઈલ સામે લઈને જ બેઠા હોય, ભલે કલાક લગી રાહ જોવી પડે પણ જવું ન છે. ટાવર ન ત્યાં લગી. હા ઉપર જાવી, ધાબા ઉપર ક્યાંય બહાર નીકળે તો જ આવે. તમારે આ બાજુ બેવું મમ્મી, આ બાજુ આવે, આ બાજુ આવે ટાવર. અને તમને બધાને ખબર જ છે રીટા ક્યાં છે. ઢાંટણા કિચનમાં. ઇન કિચન. શું રીટા શું ચાલે છે? આ જો ગરમી ફૂલ છે ને એ ગરમીમાં રોટલી કરું છું. તાપ એટલો પડે છે ને વાત જ ન પૂછો. આ પંખો ચાલુ કરતો. એ પંખો ચાલુ કરું ને તો અહીં પવન લાગે. પછી હું લોટ અહીંથી લઉં ને તો એ લોટ બધો પિંજરામાં ઉડે છે. એટલે બધું બગડે આમાં વધારે. એટલે થોડી ગરમી સહન કરી લઈ. શું છે બીજું બોલો? જમવામાં મેનુ હા દાળ ભાત, સૂકી ભાજી ને રોટલી. અને કાલ નહીં પરમ દિવસે દૂધીનો હલવો બનાવ્યો તો એ. મસ્ત આવે દૂધીનો હલવો. હા સારો બન્યો છે. એટલે મને એવું હતું કે અઠવાડિયું હાલશે એમ. કાલ તો અડધોય થઈ ગયો. એક દિવસમાં આજ પૂરો થઈ જશે એવું લાગે. ના એને જોઈને મેક દેવું ને એટલે અઠવાડિયું હાલશે.
જોઈને મૂકવા થોડું હા બનાવે. ખાવાના નહીં દૂધીનો ઓલું જોઈને મૂકી દેવાનો એટલે અઠવાડિયે શું 15 દી હાલે કાચની બહેણીમાં રાખી દેવાનો જમવા બેહો તાર પડખે મૂકી ત્યારે દેવાનો આમ કાચને હોય જ હા જોઈએ. બહેરી નહીં ખોલવાની. આર પાર દેખાય છે ને તો હાલે તો કે જેટલું બનાવવું હોય એટલું. સારું છે કાંઈ બીજું કહેવાનું કોઈ નહીં યાર, ગરમી જો ને કેટલી ગરમી પડે છે. હમ. આટલી ગરમી છે ને તોય નાના છોકરા બહાર રમતા હોય. તો એમને તડકો ને ટાયર્ડ ને બધું ન લાગે હા. ચપ્પલ ય નથી એમને પહેરતા. રમવા જોઈએ. અમુક છોકરા ચપ્પલ ય નથી પહેરાવતા એમણે રમતા હોય. આવા તડકામાં બોલો. તો જમવાનું થઈ ગયું છે તૈયાર ને જીગર જો અહીંયા દાળ ભાત બનાવ્યા તો એ નથી ખાતા, દૂધ પીવે છે અને દૂધ પીવું છે એટલે કાં જીગર મને બપોરે ઓછું ભાવે બહારનું હોય તો અસલ ખાઈ લ્યો છો. એ તો તને કંપની આપું એકલો તને ન લાગે ને કાંઈ હોય એકલી નથી હોતી, મમ્મી હોય જ છે. કાંઈ ને મમ્મી ક્યાં ખાય જે આપણે લાય ત્યાં કંઈ ખાવું નહીં. તો હાથમાંથી એટલે ને. મમ્મી ખાતો તો હું ન કરતો અને અહીંયા મમ્મી બેઠા છે જમવા, દાળ ભાત અને છાશ અને રોટલી. અને મારે છે સૂકી ભાજી, દાળ ને રોટલી. શું મમ્મી? હા શ્રીખંડ. હલવો હલવો. હા, હમણાં કહેતા હતા ને હલવો અડધો થઈ ગયો ઈ. હા. તો ચાલો તમે બધા પણ જમવા. તો સાંજના વાગી ગયા છે 5:30 અને રીટા અહીંયા રસોડાનો રોલ પૂરો કર્યો ને અહીંયા કંઈક પ્રોસેસ કરે છે. રીટા શું કરે છે? ધાણા વાવું. તો કેમ રસોડામાં નથી? કે આખો દિન રાત થોડું રસોડામાં રહેવાય. બોલામ કે રસોડે મેં કોણ થા, રસોડે મેં રીટા હે. શું કરે? ધાણા વાવું ધાણા. એટલે ધાણા જીરું ઉગે એટલું ધાણા જેવું નહીં, કોથમીર ઉગે ને છે. એટલે. આ વખતે અમે બજારમાં ધાણા એટલા ગોતા ને મહેતા માર્કેટમાં કે વાત જ ન પૂછો. અને હા અને જ્યાં આ મળતા હતા પણ ભાવ બહુ વધારે હતો. ભાવ વધારે તે અને હા. જોઈ એવા નહોતા હમ પછી વળી અઠે ગઠે મામાની અહીંયાથી મેળ પડી ગયો બલદાણાથી, નહીં આકસ્મિક રીતે. મહેતા માર્કેટમાંથી એક જગ્યાએ તો લીધો જ છે ને. તોય આપણે જે જોઈ એવા નહોતા, જે જરૂર હતી પછી બલદાણા મળી ગયા. એટલે એ ધાણાની શોર્ટેજ હતી, એના લીધે થઈને અમે જો આ ધાણા વાવી છે. એટલે ધાણા ગોતવાના એમ ને રીટા? હે રીટા એવું નહીં? ઈ ધાણા નથી, આ કોથમીર વાવવા હાટુ આમાં ધાણા નહીં ખાશે. છે. કોથમીર થાશે આની. એવું છે? હમ. એટલે કોથમરી ઉગશે એમ આમાં? હા. ઓય રે રે મને એમ કે ઓલા ધાણા આ વખતે આપણે બહુ ગોતા ને તો કીધું ધાણા વાવતા છે એટલે ગોતવા નહીં બજારમાં. કોથમીર છે, એલા કોથમીર નથી એટલે મળે તો છે પણ એક કુંડું ખાલી પડ્યું હતું ને એટલે એમાં એવું આ ઝાડ બળી ગયું એક. એ ઝાડ કેવું છે રીટા? મસ્ત ફૂલ આવતા હતા આમાં આપણે ભાવનગરથી લાવ્યા થઈ છે. ત્યારે લાવ્યા હતા પણ આમાં પાણી વધારે પડ્યું, ગમે એ થયું હોય ઝાડું બળી ગયું હમ. એટલે કુંડું ખાલી પડ્યું હતું. તમે કીધું આ ધાણા વાવી દો. સારું. હા જો બધા પ્લાન્ટ થોડીક જગ્યા ઓછી પડે ને બીજા કેટલા પ્લાન્ટ નાખતા નહીં રીટા? હું લીમડી હતી ત્યારે રીંગણી ને એવું બધું આવતું હતું. હા અને ત્યારે નવી નવી હગાઈ થઈ હતી ને હા તો વાત કરવા જાવ ને તો અહીંયા રીંગણી પાસે જોઈ જીગર કે તું આઈ નહીં રેસ કે હું રીંગણીમાં હા રીટાનું શરૂઆતમાં એંગેજમેન્ટ પછી જ્યારે વિડીયો કોલ કરું ને તો રીટા દોડીને રીંગણી પાસે જ જાય કે જો રીંગણી જો રીંગણી. મેં બીજા કોઈ ઝાડવા જ નથી કે શું આવડું મોટું ફાર્મ હાઉસ છે. આવ્યું છે એમાં રીંગણી હા. વાવી હતી, ગવાર વાવ્યો હતો, મરચા વાવ્યો હતો, પણ ગવાર ન થયો. હમ રીંગણી થઈ અને મરચી થોડી થોડી થઈ હતી હમ. અને જીસોડાનો વેલો મસ્ત થયો તો છેક ઉપર ચડ્યો હતો. હમ અને એમાંથી ને એકવાર શાકઈ બનાવ્યું હતું અને બીજી વાર બનાવવાનું હતું ત્યાં ખૂટી આવીને ખાઈ ગયા. ડેલો ખુલ્લો રહી ગયો ને હમ રીંગણી ખાઈ ગયા ને ઓલા જીસોડાનો વેલો હતો મસ્ત એ ખાઈ ગયા. હમ અને હું તે દિવસે અમદાવાદ હતી, ઘરે આવીને મમ્મીએ મને વાત કરી તો કેટલો જીવ બળ્યો પણ હવે શું કરવું. હશે વધારે બીજું શું. એ પછી નહોતું આવ્યું તે એકવાર ખાઈ ગયા ને પછી હમ રીંગણા બહુ આવતા હતા, રીંગણી હતી ને બહુ મસ્ત રીંગણા આવતા.
તો રાતના વાગે ગયા છે 8:30 અને અમે લોકો ગયા હતા બજારમાં, હું રીટાને મમ્મી, અને ઘરે આવી ગયા છીએ અને રીટાએ એનો રોલ ભજવે. રીટા શું છે? રીટા એને કંઈક વેદના કહે છે, સાંભળો બધા. શું કહે રીટા? ક્યાંય નહીં, તો એમ કહું છું કે આઈને તરત રસોડામાં આવવું પડે. હમ ઘરે હતા ત્યાં કંઈક ગમે ત્યાં ઓફિસ થયા હોય કે બહાર થયા ને તો આવીને સીધા બેડમાં પડતા, અહીંયા આવીને સીધા રસોડામાં. એટલે રીટાને આવું કંઈક હોય એટલે ઘર સાંભળે છે. અત્યારે ઘર સાંભળ્યું છે રીટાને કે અહીંયા કેટલી છૂટછાટ હોય એમ. નહીં રીટા? છૂટછાટ તો અહીંયા છે. તો છૂટછાટ એટલે એમ તો સારું, પણ આ ક્યારેક એવું લાગે એમ કે ઘર હોય તો આ નો રસોડું કરવું એમ. પણ લગભગ વ્યૂઅર્સને બધાને એમ જ થતું હોય છે હો કે રીટા રસોડામાં જ હોય છે એવું. પણ રસોડામાં જોઈએ તો એવું જ થાય ને બિચારાને. રીટાને ઓફિસ ટાઈમ હોય છે એટલે સવારે વહી જાય છે ઓફિસે, સાંજે આવે છે અને સવારનો બ્લોગ જો એટલે ચા પાણી નાસ્તો ચાલુ હોય ત્યારે રસોડામાં હોય ને સાંજે એને રાંધવાનું હોય ત્યારે રસોડામાં હોય. એટલે એવું છે. રીટા શું છે મેનુ? કોબીનું શાક છે, હમ રોટલી અને ભાત વઘારવાનો છે. હમ સારું. અને હલવો ને શ્રીખંડ તો હોય જ છે. બીજું તો કઈ છે નહીં. તો બનાવો રસોઈ. હા, હું રસોઈ બનાવું, જીગર એ બહાર જઈને બેસી જાય છે. હું બેવું ઘડી હવા તો બહુ ગરમી થાય છે. હાથ પાડવા જઈશ ને તો બની ગયું ઘડીકમાં. મને બહારને કુદરતી એવા મજા આવે એટલે હે ને ગરમી બહુ થાય એટલે બહાર જવું પડશે. અને અત્યારે 8:30 થઈ ગયા, મોડું થઈ ગયું તમારે ને. જીગરે કીધું તે નહીં કે પાર્સલ લઈ જાય એમ, પણ અમે બહારનું ખાવાનું ઓછું કરી નાખ્યું છે હવે. કાલે મામા ત્યાં ગયા ને તો મામી કહેતા હતા કે તમે કે અહીંયા જમવા નથી રોકાતા ને હમણાં કે બહારથી પાર્સલ લઈને જમી લેશો. પણ મામીને અત્યારે કઈ આપણે કે અમે બહારથી પાર્સલ ન ઘરે જ બનાવ્યું. આ વિડીયો જોઈ લેજો. મામીને કે આ વિડીયો જોઈ લેજો. હા, ઘરે આવીને મોડા કેટલા 8:30 પોણા 9 થઈ ગયા હતા નહીં? આપણે 9:30 10 નવરાત્રી. હા, અમે 10 વાગે તો નવરાત થયા હતા અને તોય ઘરે આવીને જ બનાવ્યું હતું કેમ કે હવે બહારનું ઓછું કરી નાખ્યું છે. તડકો બહુ પડે છે ને એટલે ઓછું કર્યું. સારું, ચાલો તારે લઈએ બ્રેક. તો અમે લોકો જમીન થઈ ગયા છે ફ્રી. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. બાય બાય.